નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં નહીં? આજે આપણે જોવાના છે નવા અભ્યાસક્રમ મુજબ ગાલા પ્રયોગ પોથી ધોરણ 10 વિજ્ઞાન પ્રયોગ નંબર 7 સરળ સમજૂતી સાથે સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ સાથે 2026નું નવું અપડેટ પ્રમાણે બરાબર 2027, 26, 27, 28 ગમે ત્યારે જો આ જ હશે બરાબર, કંઈ વાંધો નથી. ચાલો આપણે જોઈ લઈએ હવે આનું સંપૂર્ણ સોલ્યુશન. અને વિડીયોમાં ન આવો તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. પ્રયોગ નંબર 7 અહીંયા છે બરાબર. હેતુ જોઈ લઈએ આપણે. હેતુ છે આપેલા જલીય દ્રાવણમાં અંદાજિત પીએચનું મૂલ્ય નક્કી કરવા. સાધનોમાં તમારે રહેશે કસનળી હોલ્ડર, કસનળી, ડ્રોપર, ટાઇલ અને પીએચ પેપર બરાબર. આપેલ જલીય દ્રાવણ અહીંયા છે લીંબુનો રસ, ગાજર રસ, ટામેટાનો રસ, NaOHનું દ્રાવણ, HClનું દ્રાવણ, સોડા વોટર, નિસ્યંદિત પાણી, વિનેગર, સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ, સોડિયમ કાર્બોનેટનું દ્રાવણ, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનું દ્રાવણ બરાબર. આકૃતિ તમારે અહીંયા જોઈ શકો છો. તમારે એ પ્રકારે આકૃતિ તમારે આ પ્રકારે રહેવાની છે. તમે જોઈ શકો છો આ આકૃતિ છે એ તમારે અહીંયા દોરી દેવાની છે. આકૃતિ સેમ ટુ સેમ બરાબર, ભૂલ્યા વિના. પ્રયોગ પદ્ધતિની જો આપણે વાત કરી લઈએ એ પહેલાં આકૃતિમાં જોઈ લઈએ શું શું છે સાધનો અને સામગ્રી. તો અહીં તમને આકૃતિમાં એક કસનળી હોલ્ડર દેખાતું હશે, લીંબુનો રસ દેખાતો હશે, કસનળી દેખાતી હશે, અહીંયા ડ્રોપર દેખાતું હોય છે, અહીંયા પીએચ પેપર છે તમે જોઈ શકો છો આ બરાબર. પરીક્ષણના નમૂનાનું ટીમ્પું, સફેદ ચકિત ટાઇલ છે બરાબર, એ તમે જોઈ શકો છો. એવી જ આકૃતિ તમારે અહીંયા સેમ ટુ સેમ દોરી દેવાની છે ભૂલ્યા વિના. ઓકે, પ્રયોગ પદ્ધતિની વાત કરી લઈએ આપણે. તો પ્રયોગ પદ્ધતિમાં રહેશે કસનળીમાં લીંબુના રસ થોડી માત્રામાં લઈને તેમાં થોડું નિસ્યંદિત પાણી ઉમેરો અને કસનળીને બરાબર હલાવો. ડ્રોપરની મદદથી લીંબુના રસના દ્રાવણનું એક ટીમ્પું પીએચ પેપર પર નાખો. તેના પર રંગ તપાસો. રંગમાં થતા ફેરફારને આધારે દ્રાવણનું અંદાજિત પીએચનું મૂલ્ય શોધો. આ રીતે આપેલ દરેક પદાર્થના દ્રાવણના અંદાજિત પીએચ મૂલ્ય શોધો. અવલોકન કોષ્ટકમાં તેની નોંધ કરો બરાબર. તો આ થઈ તમારે પ્રયોગ પદ્ધતિ. ઓકે, તો તમે ખાસ કંઈ જોઈ લેજો. ત્યાર પછી અવલોકન કોષ્ટકની વાત કરી લઈએ આપણે. તો અવલોકન કોષ્ટક અહીંયા છે દ્રાવણ, પીએચ પેપરનો રંગ, આશરે પીએચ મૂલ્ય, દ્રાવણનો સ્વભાવ. તો લીંબુનો રસ ગુલાબી રંગ 2.5 એસિડિક બરાબર. એ રીતે તમે આખું જ કોષ્ટક લખી દેજો બરાબર. આ કોષ્ટક તમારે આઈએમપી છે, ખાસ કરીને જોઈ લેજો. ગોખતા નહીં, ખાલી જોઈ લેજો બરાબર. એટલું તમારે તૈયાર કરવાનું નથી, ખાલી જોઈ લેજો. આમાંથી MCQ પૂછાઈ શકે, ગોખતા નહીં. જ્ઞાન ચકાસ નિર્ણયની અહીંયા વાત કરી લઈએ તો નિર્ણય તમારે આ જ આવશે. જોઈ શકો છો કે આપેલ જલીય દ્રાવણમાં અંદાજિત પીએચ નક્કી કરવા. તો આમાં શું થશે નિર્ણય હું તમને કહી દઉં છું. એ નિર્ણય એ નહીં આવે તમારે અહીંયા. તો અહીં નિર્ણયમાં તમારે લખી દેવાનું જેની 7થી વધુ પીએચ હોય છે તે બેઝ હોય છે અને જેની 7થી ઓછી પીએચ હોય છે તે એસિડ હોય છે બરાબર. અને જેની 7 પીએચ હોય છે તે શું હોય છે? તટસ્થ હોય છે. આટલું તમે નિર્ણયમાં લખશો તો પણ તમારો નિર્ણય સાચો રહેશે બરાબર. ત્યાર પછી આગળ આપણે જ્ઞાન ચકાસણીની વાત કરી લઈએ હવે. તો જ્ઞાન ચકાસણીમાં તમારે રહેશે નીચેના દરેક પ્રશ્નોના 1-2 ઉત્તરમાં તમારે લખવું બરાબર. તો પહેલું છે દૂધમાંથી દહીં બને ત્યારે કયો એસિડ ઉત્પન્ન થાય છે? દૂધમાંથી દહીં બને ત્યારે કયો એસિડ ઉત્પન્ન થાય છે તે તમારે અહીંયા જણાવવાનું છે બરાબર. તો લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. ટામેટામાં કયો એસિડ હોય છે? તો એક્ઝોલિક એસિડ હોય છે. લીંબુમાં કયો એસિડ હોય છે? તો સાઇટ્રિક એસિડ હોય છે. એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થતાં કયા પદાર્થો ઉત્પન્ન થાય છે? તો ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે. દાંતનું બહારનું પડ શાનું બનેલું હોય છે? તો કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે બરાબર. આ તમારે બોર્ડની પરીક્ષામાં પૂછાશે 100% બરાબર. તૈયાર કરી દેજો. ત્યાર પછી અહીં છે નીચેના પદાર્થોના રાસાયણિક સૂત્રો લખો. વિરંજન પાવડર તો શું આવશે? CaOCl2. ધોવાનો સોડા તો Na2CO3. બેકિંગ સોડા તો NaHCO3. જીસ્મ CaSO4.2H2O બરાબર. તો આ તમે ખાસ કરીને તૈયાર કરી દેજો.
જો તમને આમાં ખબર ન પડી હોય કઈ અક્ષર ન ઉકલાયા હોય તો અહીં તમે જોઈ શકો છો પ્રયોગ અંગેની માર્ગદર્શન જે છે એ અહીંયાથી લખેલી છે ત્યાં, બરાબર. તો ખાસ કરીને અહીંયાથી તમે ત્યાં લખી શકો છો. વિડીયોને અવશ્યપણે લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને શેર કરી દેજો અને ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણે 24 પ્રયોગનું સોલ્યુશન મૂકેલા છે. આગળ તમારે કયા વિષયનું સોલ્યુશન જોઈએ છે એનું પણ અમને નીચે કોમેન્ટમાં કહેજો, જેથી કરીને અમે એનું પણ સંપૂર્ણ સોલ્યુશન લાવી શકીએ. તો બસ આજના વિડીયો માટે આટલું. મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો તમારો ખૂબ ખૂબ આભાર.